કોઈ સગા વાળાઓ એના નામે ખોટા નામ, એમના નામ એમનું લીધા મેં, પછી મનમોહનસિંહની યોજના આવીને દેવા માફ થયા તો ખેડૂતોને લાભ તો મળ્યો, પણ આ અત્યારે ભાજપ વાળા જે આમ ધોળા કપડા પહેરીને ગાડીઓ લઈને ફરે છે ને, એ મનમોહનસિંહની સરકારના દેવા માફીની યોજનાના લીધે ફરી ગયા. ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આક્રમક મોડમાં આ જોવા મળી રહી છે. ગતરોજ બનાસકાંઠામાં કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ખેડૂતો મુદ્દે આક્રમક રજૂઆત કરી હતી. શું છે સમગ્ર વિગત, આવો વિગતવાર જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કવિતા સોલંકી અને આપ જોઈ રહ્યા છો VR લાઈવ ન્યૂઝ. રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદને કારણે મગફળી, બાજરી, જુવાર, ડાંગર, કપાસ અને પશુચારા સહિતના ખરીફ પાકોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, જેના કારણે તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે. બનાસકાંઠાના નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા અને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 7 સિઝનમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના ભોગ બનેલા ખેડૂતો માટે સરકારે માત્ર રાહત પેકેજની જાહેરાતો કરી છે, પરંતુ વાસ્તવમાં જાહેરાત કરાયેલી રકમની 30 થી 35% પણ ખેડૂતોને ચૂકવવામાં આવતા નથી. શું કહ્યું ગુલાબસિંહ રાજપૂતે, આવો સાંભળીએ. આપણે તો લડીએ છીએ, આવનારા સમયમાં કહેશે કે ભાઈ જ્યારે ખેડૂતો પર આફત આવી કોણ લડ્યું હતું, અને આગામી સમયમાં જિલ્લા પંચાયત સીટ દીઠ ખેડૂતોનું આપણે જન આક્રોશ સંમેલન પણ કરવાનું છે. 10મી તારીખે ભીમા ખાતે એક મોટી સભા કરવાની છે. એની અંદર ચાહે સચિન પાયલટજી આવે કે રાહુલજી આવે, એ દિવસે એ તાકાત સાથે આપણે જન આક્રોશ જે રિલીઝ કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર અને દેશમાં મેસેજ જાય કે આ વિસ્તાર, આ દેશને વડાપ્રધાન હોય કે આ ભાજપની સરકાર હોય, ડબલ એન્જિનની વાતો કરતી હોય, તેમ છતાં એ વિસ્તારના ખેડૂતોને કઈ જો સહાય ના કરી શકતી હોય, દેવું માફ ના કરી શકતી હોય, જેમ વાત કર્યું મનમોહનસિંહ એક જ ઝાટકે 72,000 કરોડના દેવા માફ કર્યા હતા. ખેડૂતોને ખૂબ લાભ મળ્યો, પણ બનાસકાંઠામાં તો ઓલી સેવા સરકારી મંડળીઓવાળા અને બેંકોના ડિરેક્ટરોએ સાહેબ ખૂબ લાભ લીધો. ખેડૂતોના નામે ખોટા ધિરાણો લીધા હતા. હું મંત્રી છું, સોસાયટીનો કે બેંકનો ડિરેક્ટર છું, મારી જેટલા સંબંધીઓની મંડળીઓ એની અંદર કોઈ સગા વાળાઓ એના નામે ખોટા નામ, એમના નામ એમનું લીધા મેં, પછી મનમોહનસિંહની યોજના આવીને દેવા માફ થયા તો ખેડૂતોને લાભ તો મળ્યો, પણ આ અત્યારે ભાજપ વાળા જે આમ ધોળા કપડા પહેરીને ગાડીઓ લઈને ફરે છે ને, એ મનમોહનસિંહની સરકારના દેવા માફીની યોજનાના લીધે ફરી ગયા. 9 વર્ષ 2082 સંવતનું આપણા સૌનું સારું નીવડે એવી ધરણીધર ભગવાન મા અંબાને પ્રાર્થના કરું છું. જેમ હમણાં શિવાભાઈએ બધાએ વાત કરી, ગયું વર્ષ ખૂબ આપણા ખેડૂતો માટે ખાસ કરીને એક કપરું રહ્યું. કોંગ્રેસ પાર્ટી સમગ્ર આ 2 મહિનાથી જ્યારથી પૂર આવ્યું ત્યારથી લોકોનો અવાજ બની, લોકોના સુખ દુઃખમાં જાય શરૂઆતની અંદર મદદ કરવાની હોય ખેડૂતોને, અથવા તો કોઈ પણ જ્યાં ફસાયા હોય ત્યારે હંમેશા કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા તમામ વર્ગના લોકો સાથે ગભેથી ગભે મિલાવીને ઉભો રહ્યો. આપણી પાસે એટલી સગવડો નથી, તંત્ર નહોતું, સંસાધનો નહોતા, તેમ છતાં કોંગ્રેસ પાર્ટીનો એક કાર્યકર્તા એમનાથી જે બન્યું છે, ગામમાં બેઠો હશે તો એકબીજાને મદદ કરી, તેના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. આજે 2 મહિના થઈ ગયા પૂર આવ્યા ને, આજે 2 મહિના પછી પણ જે સરકાર દ્વારા માત્ર લોભામણી જાહેરાતો કરવામાં આવી, આ 2 મહિનાથી હજી સુધી કંઈ આપવામાં આવ્યું નથી. એનું કારણ છે માત્ર 2017માં એટલે આપ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી હતી અને અત્યારે ચૂંટણી નથી, એના માટે કરીને ખેડૂતોને વળખા મારવા. જ્યારે આ પૂર આવ્યું ત્યારે મેં કીધું હતું પંચકામ કરશો તો પણ ચાલશે સર્વેનું, પણ અહીંયા આપણે બનાસકાંઠામાં ના કર્યું. પણ સૌરાષ્ટ્રની અંદર જે રીતે ખેડૂતોનો વિરોધ દેખ્યો તો હવે કોઈ સર્વે કરવાનું નહીં, પણ ગામના 5 આગેવાનો, તલાટી, ગામ સેવક ભેગા થઈને પંચકામ કરીને જે લખે ફાઇનલ, તો ત્યાં ફાઇનલ થતું હતું. અહીંયા કોને ના પડ્યું?
સૌરાષ્ટ્રના ખેડૂતો લડ્યા, ગામે ગામ ના પાડી દીધું, અમારે નથી કરવાનું સર્વે. સરકાર બોલી પેલા મહિનામાં સર્વે કરશું, પછી બોલી 7 દિવસમાં કરશું. હવે કે ના, ગામમાં 5 જણા પંચ કામ કરીને આપશે, જે નુકસાન થયું હોય અમે ફાઇનલ ગણશું. તો આપણા વિસ્તારની અંદર કોને ના પાડી? હવે તો છે કેન્દ્રથી લઈને ધારાસભ્ય સુધી એમના હોય, કેસ ટોલ આપવાની હોય તો માત્ર કેસમાં આપવાની હોય. તો એમાં બેંકના એકાઉન્ટમાં હમણાં અમે બાપુ વાત કરતા કે ગઈ વખતે પૂર આવ્યું તો કે હું વડાદારની અંદર 21 લાખ રૂપિયાનું પોટકું ભરીને બેંકમાંથી જઈને ડાયરેક્ટ વિતરણ કર્યું હતું. પણ આ વખતે કેસ ટોલ આપવા માટે જાણે કોઈ મોટી મહેરબાની કરતા હોય એવી રીતે હેરાન કરવામાં ઘર વખરીની અંદર કોકને આપ્યું, કોકને ના આપ્યું, કે ગામમાં રહીને આપવું, ખેતરોમાં રહીને ત્યાં નહીં આપવાનું. કોક ગામમાં ડબલ વખત આપીને કોક ગામમાં એક વખત ના આપ્યું. મુખ્યમંત્રી અહીંયા 2 દિવસ આવીને રહ્યા. અમે જ્ઞાનીબેનને આપનો આ વિષય પર શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.